તો રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ વરસ્યો છે 10 ઇંચથી વધુ વરસાદ। જી હા, શરૂઆતી દિવસોમાં જ 10 દિવસોમાં સરેરાશ 13.27% વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 17.11 ઇંચ વરસાદ થયો। સૌરાષ્ટ્રમાં પણ સરેરાશ 15.38% વરસાદ થયો છે। કચ્છમાં સૌથી ઓછો 40.40% જ વરસાદ નોંધાયો છે। સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં સિઝનનો સરેરાશ 39.20% વરસાદ થઈ ચૂક્યો છે। જૂનાગઢના માંગરોળમાં અત્યારથી જ સિઝનનો પૂર્ણ વરસાદ વરસી ચૂક્યો છે। માંગરોળમાં શરૂઆતી ચોમાસામાં 103.38% વરસાદ થયો છે। તો આપ જુઓ, પેટર્ન થોડી બદલાતી જોવા મળી રહી છે। ગત વર્ષોમાં આપણે જોયું છે કે સૌરાષ્ટ્રમાં આખરે કેવી રીતે વરસાદ વરસતો હતો, પણ જૂનાગઢ અને જૂનાગઢનું માંગરોળ જ્યાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે, અત્યારથી જ સિઝનનો પૂર્ણ વરસાદ માંગરોળમાં વરસી ચૂક્યો છે। તો આપ જુઓ, જુલાઈમાં વરસાદી મેઘરાજાએ જોરદાર જમાવટ કરી છે। જો કે જળતાંડવના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ક્યાં કેટલો વરસાદ, શું કે આંકડા સામે આવી રહ્યા છે, આપને બતાવવાનો પ્રયત્ન કરીએ। ઝોન વાઇઝ ક્યાં કેટલો વરસાદ પડી રહ્યો છે તેની વાત કરવી છે। દક્ષિણ ગુજરાતમાં 17.11% વરસાદ અત્યાર સુધી કેટલા 10 દિવસમાં વરસી ચૂક્યો છે। સાથે સૌરાષ્ટ્રમાં 15.38% વરસાદ વરસી ચૂક્યો છે। મધ્ય ગુજરાતમાં 10.87% વરસાદ, ઉત્તર ગુજરાતમાં પણ 7.79% વરસાદ અત્યાર સુધી થઈ ચૂક્યો છે। કચ્છમાં 0.40%, એટલે કે હજુ કચ્છની ધરતી સૂકી છે, કોરી કટ છે, ત્યાં પણ વરસાદ આવશે તે પ્રકારની આગાહી છે। આ ઝોન વાઇઝ આપણે વરસાદના આંકડા જોયા અને હવે સિઝનનો કેટલો વરસાદ અત્યાર સુધી વરસ્યો છે તેની વાત કરીએ। જૂનાગઢના માંગરોળમાં સૌથી વધારે 103.3% જેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસી ચૂક્યો છે। હજુ તો શરૂઆત જ થઈ છે અને પૂર્ણ વરસાદ માંગરોળમાં વરસી ચૂક્યો છે। કેશોદમાં 73.95% વરસાદ, માળિયા હાટીનામાં 68% વરસાદ, સૂત્રાપાડામાં 53.80% વરસાદ થઈ ચૂક્યો છે। એટલે આપ જુઓ, સૌરાષ્ટ્રમાં કેવું અત્યારથી જ ભારે વરસાદ અને તેના કારણે જે આંકડા છે તે ખરેખર આપણને ચોંકાવી રહ્યા છે કે આખરે આટલો વધારે વરસાદ અત્યારે છે તો ચોમાસું પૂર્ણ થશે તે વખતે આખરે કેટલો વરસાદ ત્યાં થશે। વરસાદમાં પણ જ્યારે જે વરસાદ વધુ પડતો હોય છે તો એ પણ ખેડૂતો માટે એક મોટું સંકટ ઊભું થતું હોય છે અને અત્યારે હાલ પરિસ્થિતિ માંગરોળથી લઈને જૂનાગઢના આસપાસના તમામ વિસ્તારોમાંથી એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે।